નમસ્કાર, આપની સાથે હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। સ્પેશિયલ 26 જેવી સીન સુરતમાં યુનિવર્સિટીમાં તપાસ માટે ઘૂસ્યા નકલી અધિકારી। ત્યારે વાત કરીએ સમુદ્રમાં સમાઈ ગયેલા દ્વારિકાની, તો હવે સબમરીન દ્વારા લોકો દ્વારિકાને જોઈ શકશે। ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરી ચાગોદરામાં બનતી કેપ્સ્યુલ પંજાબ પોલીસ અમદાવાદથી 2 આરોપીને લઈ ગઈ। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ થયા બાદ શું થયું, સામે આવ્યા મોટા સમાચારો। આ તારીખથી શરૂ થતા ફ્લાવર શો વિશેષ આકર્ષણના લીધે બનશે ખાસ। સપ્તાહની ખુલતી બજારમાં સોના ચાંદીની આવી છે સ્થિતિ, જાણો ભાવ। શિયાળામાં સ્વસ્થ રહેવા લોકો ખાય છે ખજૂર। ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને છત્તીસગઢથી ઝડપાઈ પાડ્યો છે। આરકે HIV એડ્સ રિસર્ચ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ જનજાતિ વિકાસ પરિષદ યોજાઈ છે। હવે ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। રાજ્યમાં નકલી અધિકારીનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તમાનમાં જણાઈ રહ્યું છે। નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી પીએસઆઈ, નકલી સરકારી કચેરી, નકલી આઈપીએસ અને એફસીઆઈ અધિકારી બાદ ગૃહમંત્રી, નકલી પીએ બાદ હવે નકલી નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનનો અધિકારી ઝડપાયો છે। નકલી અધિકારી બની કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં 3 શખ્સો ઘૂસી આવ્યા હતા। સુરતમાં ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયો છે। કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં 3 શખ્સો નકલી અધિકારીની ઓળખ આપી ઘૂસ્યા હતા। પોતાની ઓળખ નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનની ઓળખ આપી હતી। યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવતો હોવાના આક્ષેપ સાથે તપાસ કરવા પહોંચી ગયા હતા। સંચાલકોએ પોલીસને જાણ કરાતા નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો। કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી CBI લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું। અંતે જણાવીએ કે થોડા દિવસ અગાઉ વરુણ પટેલ નામના શખ્સે ગૃહમંત્રીના નકલી પીએ તરીકેની ઓળખ આપી હતી। વરુણ પટેલે નકલી પીએની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી કરી હતી। પોલીસ જવાનોને મારામારી કરી તેમની ગાડીનો પીછો કર્યો હતો, જે સમગ્ર બનાવના પગલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી। વરુણ પટેલ, આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। થોડા દિવસ અગાઉ સુરતના ઉધનામાંથી બિહારનો નકલી આઈપીએસ ઝડપાયો હતો। ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ સરમાજ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી। આરોપી પાસેથી વોકી ટોકી પણ મળી આવ્યો હતો। અંતે જણાવી રહ્યા છે કે ભાટે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં સીસીટીવીમાં આરોપીઓ ઝડપાયા હતા। પોલીસે આઈ કાર્ડ માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। આ નકલી આઈપીએસ વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો। રૂપિયા પડાવીને બિહાર ભગવાની ફિરાકતમાં હતો, તે પહેલા જ પોલીસે દબોચી લીધો। હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીના દર્શન હવે સબમરીન દ્વારા થશે। કહેવાય રહ્યું છે કે દ્વારિકામાં સબમરીન પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે। ઉત્તરમાં બદ્રીનાથ ઉત્તરાખંડ, દક્ષિણમાં રામેશ્વર તમિલનાડુ, પૂર્વમાં જગન્નાથપુરી ઓડિશા અને પશ્ચિમમાં દ્વારિકા ગુજરાત, એમ 4 સ્થળો ભારતના 4 ધામ ગણાય છે। દરેક સ્થળો પોતાનો ઇતિહાસ અને મહત્વ છે। દ્વારિકામાં દર વર્ષે લાખો લોકો દર્શન કરવા આવે છે। દ્વારિકાની સૌથી વધુ ચર્ચિત વાત એ છે કે અહીં હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણની સેનાની દ્વારિકા હતી, જે સમુદ્રમાં સમાઈ ગઈ છે અને તેના વિશે જાણવા માટે લોકો ઘણા ઉત્સુક રહે છે। હવે વાત એમ છે કે સરકાર દરિયામાં ડૂબી ગયેલા દ્વારકા જોવા માટે સબમરીન પ્રોજેક્ટ લાવી રહી છે। આ સાથે બેટ દ્વારકામાં સૌથી મોટો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે, જે જન્માષ્ટમીની આસપાસ શરૂ થઈ શકે છે। હાલ મળતી જાણકારી અનુસાર દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમીથી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે, જો કે હજુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। એક અહેવાલ મુજબ સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે, જ્યાં હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી લોકોને બતાવવામાં આવશે। આ સબમરીને બેસીને દરિયામાં ડૂબી ગયેલા દ્વારકા જોવામાં 2 થી 2.5 કલાકનો સમય લાગી શકે છે અને કહેવાય રહ્યું છે કે તેનું ભાડું ઘણું ઊંચું હશે, પરંતુ સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તેમાં સબસિડી જેવી છૂટ આપી શકે છે। રિપોર્ટ અનુસાર સબમરીનનું વજન લગભગ 35 ટન હશે। તેમાં એક સાથે 30 લોકો બેસી શકશે, જેમાં 2 ડ્રાઈવર અને 1 ગાઈડ હશે। સબમરીનમાં કોમ્યુનિકેશન સિસ્ટમ અને વિડીયો કોન્ફરન્સિંગ જેવા સુવિધાઓ પણ હશે। કહેવાય રહ્યું છે કે સબમરીનમાં માત્ર 24 મુસાફરો જ દર્શન મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ આપવામાં આવશે। ડ્રગ્સ રેકેટને લઈને એટીએસ અને પંજાબ પોલીસની અમદાવાદમાં તપાસ ચાલી રહી છે। ચાગોદરાની ગ્લાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તપાસ કરાઈ રહી છે। ગુજરાત એટીએસ અને પંજાબ પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અંતે જણાવી દઈએ કે નશાયુક્ત કેપ્સ્યુલ સહિત 14,72,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે।
અંતે ઉલ્લેખનીય છે કે પંજાબ ડ્રગ્સ રેકેટના તાર ગુજરાત સુધી લંબાતા તપાસ કરાઈ રહી છે. ફેક્ટરીમાંથી ડ્રામાડોલ નામની દવાઓનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. પંજાબ પોલીસ 2 આરોપીની ધરપકડ કરી તપાસ માટે સાથે લઈ ગઈ છે. આપણે જણાવી દઈએ કે ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધીમાં 12 શખ્સોની ધરપકડ કરાઈ રહી છે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના આદેશ બાદ શરૂ કરાયેલા ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનમાં ફાર્મા ઓપિયોઇડ્સ સામેની એક મોટી ગુપ્ત માહિતીના આધારે પંજાબ પોલીસે ગેરકાયદેસર ઓપિયોઇડ ઉત્પાદન અને પુરવઠા એકમનો આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આવેલી ફાર્મા ફેક્ટરીઓમાંથી સપ્લાય આવી રહ્યો હતો. પોલીસે દરોડામાં ગેરકાયદેસર ઓપિયોઇડ ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે. અમૃતસર સિટી પોલીસે પ્રિન્સ કુમાર નામના સ્થાનિક ડ્રગ્સ સ્મગલરની ધરપકડ કર્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રિન્સની ધરપકડ બાદ 1 મહિના સુધી લાંબી સાવચેતીપૂર્વક તપાસ પછી આ ઘટના પ્રકાશમાં આવી છે. 14,500 ડ્રામાડોલ ટેબ્લેટની રિકવરી બાદ તેની ધરપકડ કરાઈ હતી. અમૃતસર ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે તે ડ્રગ્સ સપ્લાય કરતો હતો. મેજર સિંહે ગોવિંદલવાલ સાહિબ જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેનો સંપર્ક કર્યો હતો. પોલીસે જેલની અંદરથી મેનેજર સિંહના કબજામાંથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમો હળવા કરીને અહીં બેસીને પીવાની છૂટ આપી છે. પીવાની છૂટ મળ્યા બાદ અહીંના લોકો પણ છાંટો પાણી કરવાના મૂડમાં છે. દારૂની છૂટ મળ્યા બાદ લોકો પણ ખુશ હોવાનું જણાઈ આવ્યું છે. હવે ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો કામના કલાકો કે ડ્યુટી બાદ આરામથી અહીં બેસીને પી શકશે. એટલે કે એક રીતે કહી શકાય કે ગિફ્ટ સિટીમાં ભૂતિયા શહેરમાં ફેરવાઈ ગયું છે. એટલે કે ડ્યુટી પૂરી થયા બાદ લોકો લીકરની મોજ ઉઠાવતા પણ જોવા મળશે. દારૂની છૂટ મળ્યા બાદ લોકો અહીં પીવાના મૂડમાં છે. કામના કલાકો કે ડ્યુટી બાદ ગિફ્ટ સિટીમાં જાણો સોપો પડ્યો હોય તેવું લાગતું હતું. નવું હોય એટલે લોકોમાં બહુ રોમાંચ હોય. આમે ગુજરાતીઓ તો પીવા માટે છેક આબુ કે દીવ લાંબા થતા હોય છે તે જગ જાહેર છે. અને હવે ઘર આંગણે દારૂ મળતો હોય તો કહેવું જ શું. ગિફ્ટ સિટીમાં રહેતી પ્રવાસી મરીના ભંડારીએ કહ્યું કે મને ખાતરી છે કે આ પગલાંને તે લોકો દ્વારા આવકારવામાં આવશે જેઓ બિઝનેસ ટ્રીપ્સ પર રાજ્યના મુલાકાતીઓ છે. તેઓ દિવસભરની સખત મહેનત પછી આરામ કરી શકે છે અને સારો સમય પસાર કરી શકે છે. તેઓ નશેડી નથી પરંતુ તેઓ રિલેક્સ રહી શકે છે. મરીનના જેવા બીજા કેટલાક પ્રવાસીઓ પણ સરકારના નિર્ણય પર ખુશ છે. દારૂની છૂટ મળ્યા બાદ લોકોમાં હર્ષનો માહોલ જોઈ શકાય છે. આગામી સમયમાં ગિફ્ટ સિટીમાં ભીડ થાય તો નવાઈ નહીં. આવું બની શકે છે. 1 મે 1960ના દિવસે ગુજરાતની રચના થઈ હતી. રચના વખતથી ગુજરાતમાં દારૂબંધી લાગુ કરી દેવાયું હતું. આ વાતને 63 વર્ષ વધી ગયા છે અને હવે ગુજરાતમાં એક મોટા ઠેકાણે દારૂબંધી હટાવી લેવામાં આવી છે. 22 ડિસેમ્બરના રોજ ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપતો નિર્ણય જાહેર કર્યો છે. નાર્કોટિક્સ એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં એવું જાણવામાં આવ્યું હતું કે ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે અને તે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાઈ છે. આખા ગુજરાતમાં ફક્ત એક જ ઠેકાણે દારૂની છૂટથી શું થઈ શકે છે તેવો એક મોટો સવાલ પણ ઊભો થયો છે. કહેવાય રહ્યું છે કે ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે અને તેની સરખામણી સિંગાપોર સાથે થઈ રહી છે અને આવી સ્થિતિમાં ત્યાં વિદેશીઓનો જમાવડો હોય છે અને આવી સ્થિતિમાં દારૂબંધી કરી રાખવી અયોગ્ય છે. ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડવાના હેતુથી દારૂની છૂટ આપવામાં આવી રહી છે. ગિફ્ટ સિવાય ગુજરાતમાં બીજે ક્યાંય પણ દારૂની છૂટ નથી. રાજ્યમાં બધે દારૂબંધીનો કાયદો પહેલાની જેમ જ અમલમાં રહેશે. આ નિર્ણય માત્ર એક ચોક્કસ વિસ્તાર પૂરતો જ લેવામાં આવ્યો છે. લાખો પ્રકૃતિ પ્રેમીઓના ઇંતજારનો અંત આવ્યો છે. આગામી 30 ડિસેમ્બર ફ્લાવર શો શરૂ થશે. ફ્લાવર શોને મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. એએમસીના અત્યાર સુધી યોજાયેલા ફ્લાવર શોમાં આગામી ફ્લાવર શો સૌથી વધુ 17 દિવસ રહેશે. આ દરમિયાન 10 લાખથી વધુ લોકો મુલાકાત કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આગામી ફ્લાવર શોમાં એએમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી 400 મીટર લંબાઈની ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફ્લાવર શોમાં નવા સંસદ ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાઇબ્રન્ટ સમિટ હશે. ફ્લાવર શોનો પ્રવેશ દ્વારા વડનગરના તોરણથી થીમ પર જોવા મળશે. વિદેશના ફ્લાવર પણ લોકોના આકર્ષણ માટે મુકાશે. શહેરમાં યોજનારા ફ્લાવર શોની તૈયારીઓને તંત્ર આખરી ઓપ આપી રહ્યું છે. આ વખતે વિશેષ સૌથી મોટું ફ્લાવર સ્ટ્રક્ચર જોવા મળશે.
આ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. સાથે જ ફ્લાવર દ્વારા સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. અલગ અલગ સાથે અહીં ફ્લાવર મૂકવામાં આવ્યા છે. વિદેશથી પણ અનેક ફ્લાવર આપવામાં આવશે. આમ આ વખતે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજનારો ફ્લાવર શો કંઈક અલગ જ હશે. સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં સોનાના ભાવ 63,090 રૂપિયા અને અમદાવાદમાં સોના ભાવ 63,490 રૂપિયા રહ્યો હતો. સપ્તાહની શરૂઆતમાં ખુલતી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ફેરફાર રહ્યો હતો. સોનાના ભાવ અત્યારે 63,000 અને ચાંદીના ભાવ 75,000 ને પાર પહોંચી ગયા છે. સોના ચાંદીની બજારમાં પણ અત્યારે સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ સતત વધી રહ્યા હોવાથી રોકાણકારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. રાજકોટ અને અમદાવાદમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજકોટમાં આજે સોનાના ભાવ 63,090 રૂપિયા છે, જ્યારે ચાંદીમાં ભાવ સામાન્ય ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવ આજે 75,410 રૂપિયા નોંધાયો છે. છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં જ સોના અને ચાંદીના ભાવમાં 2 થી 4,000 નો વધારો જોવા મળ્યો હતો. ડિસેમ્બર મહિનામાં સોનાના ભાવમાં વધારા ઘટાડાની વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનામાં સોનાના મહત્તમ ભાવ 63,360 રૂપિયા પહોંચ્યા હતા, જ્યારે લઘુત્તમ ભાવ 61,150 રૂપિયા બોલાયા હતા. આમ ડિસેમ્બર મહિનામાં સરેરાશ ભાવ 62,365 રૂપિયા બોલાયા હતા. અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાને છે. અમદાવાદના આજના સોનાની ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાનો ભાવ 63,490 રૂપિયા નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 79,000 રૂપિયા નોંધાયો છે. 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.99% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટનું સોનું 91% શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે તાંબુ, ચાંદી અને ઝીંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણોથી બનતા નથી. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલ માર્કિંગ થાય છે. શિયાળો શરૂ થતાની સાથે જ ઈરાની ખજૂરની માંગ વધી છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુણાકારી માનવામાં આવે છે. ખજૂર ગરમ માનવામાં આવે છે. શિયાળાના સમયમાં ખજૂર વધારે આરોગ્ય છે. ખજૂરમાંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ પણ બનતી હોય છે. લોકો ઘી અને ખજૂર આરોગ્ય છે. રાનનો ખજૂરની હાલ મબલક આવક જોવા મળી રહી છે. પોરબંદરની બજારમાં મેડલ જૂન, કલમી પરદ, કનેજી કીનિયા, મજાકરી સહિતના ખજૂર ઉપલબ્ધ છે. અજવા નામનો ખજૂર ખૂબ જ મોંઘો હોય છે. બજારમાં ખજૂરનો ભાવ 100 રૂપિયાથી લઈને 1,400 રૂપિયા સુધીનો છે. શિયાળામાં ખજૂર પાક, ખજૂર રોલ સહિતની વસ્તુઓ લોકો બનાવતા હોય છે. પોરબંદરની ખજૂરમાં હાલ ગોળની સાથે ખજૂરની પણ સારી એવી માંગ જોવા મળી રહી છે. ખજૂરમાં અજવા નામનો ખજૂર ભાવ ઊંચા હોય છે. 1 કિલોના 1,400 રૂપિયા ભાવ હોય છે. પોરબંદરમાં ઈરાની ખજૂરની માંગ વધુ છે. લોકો ઘરે ખજૂરમાંથી વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવતા હોય છે. લગ્ન સરાની સિઝનમાં પણ લોકો ખજૂરમાંથી બનતી મીઠાઈઓ બનાવે છે, જેના કારણે પણ ખજૂરની માંગ વધી રહી છે. હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું ખાસ મહત્વ રહેલું છે. આગામી માર્ચ મહિનામાં હોળી અને ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે. પોરબંદર પંથકમાં હોળીના તહેવારમાં જે પરિવારમાં દીકરાનો જન્મ થયો હોય તે પરિવાર ખજૂરની લહાણી કર્યો છે અને ખજૂરની મણમાં ખરીદી થાય છે. હોળીના તહેવારોમાં પણ ખજૂરનું સૌથી વધારે વહેંચાણ થાય છે. સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2009માં નોંધાયેલ ફાયરિંગ વિથ ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને સુરત એલસીબી ઝોન 2 ની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી ઝડપી પડ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ સ્થાનિક લોકો જેવો પહેરવેશ ધારણ કર્યો હતો, જ્યાં માથે ગમછો અને જેકેટ પહેરી સતત વોચ રાખી આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. સુરત શહેર પોલીસે ગંભીર પ્રકાશના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આરોપીઓ ઉપર રોકડ રકમના ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા અને પોલીસ ચોપડે ફરાર આરોપીને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવી રહ્યા છે. જે અન્વયે સુરતની એલસીબી ઝોન 2 ની ટીમે છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં સુરત કડોદરા જીઆઈડીસી પોલીસમાં ફાયરિંગ વિથ ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં જે તે સમયે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જ્યારે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ કુર્મી પટેલ ફરાર થઈ ગયો હતો, જે છેલ્લા 14 વર્ષથી ફરાર હતો. અવારનવાર આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમ તેના વતન પણ ગઈ હતી, પરંતુ આરોપી નાસ્તો કરતો ફરી રહ્યો હતો. દરમિયાન સુરત એલસીબી ઝોન 2 ની
ટીમને મળતી માહિતી અનુસાર આ ગુનાનો આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ચિત્રકૂટ ખાતે છુપાયેલો છે તેવી માહિતીના આધારે પોલીસની ટીમ ચિત્રકૂટ ખાતે ગઈ હતી, પરંતુ ત્યાંથી પણ આરોપી ભાગી છૂટ્યો હોવાની જાણકારી મળતા પોલીસની ટીમ અર્ધ રસ્તા વચ્ચેથી પરત આવી ગઈ હતી। આ વચ્ચે સુરત એલસીબી ઝોનની ટીમને એક ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ છત્તીસગઢના રાયપુર ખાતે પોતાની ઓળખ છુપાવી ચણા વેચવાનું કામ કરે છે। જે માહિતીના આધારે એલસીબી ઝોનની ટીમ છત્તીસગઢના રાયપુર ખાતે ગઈ હતી। 14 વર્ષ બાદ આરોપીની ઓળખ મેળવી પોલીસ માટે ઘણી મુશ્કેલ બાબત હતી, જેથી આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફોટો મેળવી આરોપીની ઓળખ મેળવવામાં આવી હતી। રાયપુર ખાતે સ્થાનિક લોકોનો પહેરવેશ ધારણ કરી પોલીસની ટીમ દ્વારા સતત આરોપીની વોચ રાખવામાં આવી હતી। રાયપુર ખાતે આવેલા અટલ એક્સપ્રેસ વે પર દાણા ચણાનું વેચાણ કરતા મહેન્દ્ર પ્રતાપસિંહને દબોચી લેવાયો હતો। આરોપીની હાલ ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરત એલસીબી ઝોન 2 ની ટીમે હાથ ધરી છે। અમારી ઝોન 2 ની એલસીબી ટીમે એક આરોપીને પકડી પાડ્યો છે। એ આરોપી 2009 કડોદરાના 2009ના ગુનામાં મર્ડર અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો। એના ઉપર 10,000નું ઇનામ છે, એ પણ પોલીસને માહિતી હતી। પોલીસે આ અનુસંધાને પોતાની રીતના ઇન્ફોર્મેશન મેળવી હતી અને ઇન્ફોર્મેશન આધારે એવી માહિતી હતી કે આ વ્યક્તિ છત્તીસગઢમાં રાયપુર ખાતે આવેલ છે અને ત્યાં છુપાઈને રહે છે। એ બાબતે પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી હતી અને પોલીસને તે મળી આવતા તેની કાયદેસર કાર્યવાહી કરી અને અત્રે કડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। કોની હત્યાથી ક્યારની ઘટના હતી? અગાઉ કોન્સર્ટ પર 2009ની આ ઘટના હતી। કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2009માં એક પછી એક સળંગ 2 મર્ડરના બનાવ બન્યા હતા। બંને મર્ડર ફાયરિંગથી થયા હતા, જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, જેમાં 6 થી 7 લોકો એ વખતે 6 જણા એ વખતે અરેસ્ટ થયા હતા અને બાકીના વોન્ટેડ હતા, જેમાંથી આ વ્યક્તિ જેનું નામ મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ ઉર્ફે ભલ્લા રામ કૃપાલસિંહ કુર્મી પટેલ આ નામનો વ્યક્તિ હજી પકડવાનો બાકી હતો, જેની ધરપકડ ઝોન 2 એલસીબી ટીમે કરેલ છે। અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ એ કોઈક પ્રવીણ રાઉત નામના એક વ્યક્તિ સાથે ને એનો કંઈક રોબો હતો એવી માહિતી છે। હજી પોલીસ એનું વેરિફિકેશન કરી રહી છે। આરોપીને પહેલાં તો ઓળખવામાં થોડીક પોલીસને તકલીફ પડી હતી, પરંતુ એના ફોટોગ્રાફ્સ લોકલ પોલીસ સ્ટેશનના જૂના માણસો સાથે વેરીફાઈ કરાવ્યા હતા અને આરોપી પોતાના અમે જ્યાંથી આરોપીને પકડ્યો હતો ત્યાં આરોપી દાણા ચણા વેચવાનું કામ કરતો હતો। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આરકે એચઆઈવી એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આરકે એચઆઈવી એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સિકલ સેલ, એનિમિયા, ટીબી અને અન્ય રોગોનું નિદાન કરવામાં આવશે। તાપી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરને નોંધપાત્ર યોગદાન આપ્યું છે। કુકરમુંડા તાલુકામાં આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં દર્દીઓને જરૂરી દવાઓ આપીને વિનામૂલ્યે લાભ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આરકે એચઆઈવી એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના પ્રમુખ ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આર્થિક રીતે પછાત અને ટીબીના દર્દીઓને પોષણ શ્રમ કીટ અને દિવ્યાંગોને વ્હીલચેર તેમજ આંખની તપાસ અને ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આરકે એચઆઈવી એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરની ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે। આ સંસ્થા દ્વારા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવાની જવાબદારીનું બીડું લીધું છે। તેના દરેક કામને લોકો તરફથી હંમેશા સારો પ્રતિસાદ મળે છે, તેથી તે લોક સેવાના નવા માર્ગ તરફ આગળ વધી રહ્યા છે। मैं डॉक्टर धर्मेंद्र, चेयरमैन RKHIV एड्स रिसर्च एंड केयर सेंटर। आज मुझे बड़ी खुशी मिल रही है कि कुकरमुंडा तालुका के जितने भी रहने वाले रहवासी हैं उन लोगों को एनीमिया और सिकल सेल से मुक्ति के लिए पूरे हमारे यहाँ के सरपंच के साथ साथ जितने भी यहाँ के अधिकारी हैं, हम के साथ साथ जो हेल्थ कमेटी के जितने भी लोग हैं, सबके सपोर्ट से
हमारा ये निश्चय है कि हम यहाँ के एक एक लोगों को सिकल सेल एनीमिया की जांच करके और समय से पहले हम उनके ऊपर इलाज करके और उन जितने भी मरीज़ हैं उनको हम लोग एक स्वस्थ इंसान की तरह देखना चाहते हैं। उस सिलसिले में ये आज भारत विकास के साथ साथ जो मोदी जी की जितनी योजनाएं हैं उसको लोगों को बताते हुए आज एक जगह पे ये सारे लोगों को सिकल सेल एनीमिया, HIV, हेपेटाइटिस के साथ साथ आई टेस्ट के साथ साथ उनको मेडिसिन देते हुए, दवा देते हुए अभी हम लोगों ने व्हीलचेयर्स हम लोगों ने अभी बांटे। इसके साथ साथ जितने भी टीबी के पेशेंट हैं, टीबी मुक्त भारत जो हमारे भारत के प्रधानमंत्री माननीय मोदी जी ने जो आह्वान किया है उसमें RK-HIV एड्स रिसर्च एंड केयर सेंटर ने गुजरात के 27 जिला को अडॉप्ट किया है और हमारी कोशिश है कि सिकल सेल एनीमिया के साथ साथ वो टीबी को जो गाइडलाइन है, जो डेडलाइन है मोदी जी का कि 2025 तक टीबी मुक्त करके छोड़ना है। हमारे इस प्रयास से हम उम्मीद करते हैं कि 2025 के पहले हम लोग गुजरात के साथ साथ हिंदुस्तान को हम टीबी मुक्त करने में, सिकल सेल मुक्त करने में, एनीमिया मुक्त करने में ये पूरी हमारे जैसे सब लोगों का योगदान है। मैं चाहूँगा कि ऐसे ही योगदान बने रहे। हमारे स्वास्थ्य डिपार्टमेंट जो तापी जिला के जो स्वास्थ्य डिपार्टमेंट का जो बहुत बड़ा हमारे साथ योगदान है और हम लोगों ने एक म्यूचुअल बॉन्डिंग किया है कि हम मिलकर के ये जितने भी ताकतवर बीमारी है टीबी, सिकल सेल एनीमिया, उनको हम मुक्त करके छोड़ेंगे। तो 2025 के पहले हम लोग मुक्त करके छोड़ेंगे। नमस्कार, हूँ डॉक्टर पाउल वसावा, मुख्य जिला आरोग्य अधिकारी, जिला पंचायत तापी। आज આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઇટવાઈ ગ્રામ પંચાયતના અનુક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગથા ખાતે આરોગ્ય વિભાગ અને તમામ વિભાગો દ્વારા આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમારા નિઝર અને કુકરમુંડાના લગભગ 109 જેટલા ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખાસ કરીને RK-HIV રિસર્ચ ફાઉન્ડેશનના માધ્યમથી આજે આપણી મધ્યે આપણા ધર્મેન્દ્રસિંહ સાહેબ ઉપસ્થિત છે, તો એમના સહયોગથી અમે 109 જેટલા ટીબી દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપી એ લોકોને ન્યુટ્રિશન પોષણ પૂરું પાડી અને એના સજ્જ થવામાં એમનો સહકાર મળ્યો છે। સાથે સાથે એમના માધ્યમથી આજે અમે વિકલાંગ દર્દીઓને વ્હીલચેર પૂરી પાડવામાં આવી છે, તેમજ લગભગ 700 થી 800 જેટલા દર્દીઓને અમે આજે આંખનું તપાસ કરી એને મફત ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને અમારા આરોગ્યના વિભાગના માધ્યમથી આજે અમે તમામનું સુગર પ્રેશરનું સ્ક્રીનિંગ કરવાનું છે, સિકલિંગ સેલનું ટેસ્ટ કરવાનું છે, તેમજ તમામ દર્દીઓને તમામ જાતની દર્દીઓને સારવાર કરી નિદાન કરી એને આજે સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે કંઈ જરૂરી સહાય અને સાધન સહાય પણ આપવા માટેનો અનુરોધ કર્યો છે અને આવનાર દિવસોમાં પણ આજે અમારા આ જ NGOના માધ્યમથી કદાચ ભવિષ્યમાં આખા તાપી જિલ્લાના જરૂરિયાતમંદ તમામ દર્દીઓનું ભવિષ્યમાં અમે મેગા ઇવેન્ટ કરીને તમામ દર્દીઓને અમે આ ભવિષ્યમાં જરૂરિયાત સેવા પૂરી પાડવા માટેનું આજની દિવસે અમે નક્કી કર્યું છે। તો આવનાર દિવસોમાં પણ આવો જ કાર્યક્રમ અમે આખા તાપી જિલ્લાના મુખ્ય મથકે ભવિષ્યમાં આયોજન કરવા જઈ રહ્યા છે। ત્યારે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તો આપ સૌનો અત્રે અમે ફરીથી આભાર માની અને તમામ લાભાર્થીઓનો પણ અમે આભાર માની આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ। સુરતમાં આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય મહામંત્રી જ્યોત્સના બેરવવા, રાષ્ટ્રીય સંગઠન સચિવ સતીશ ચૌહાણ, રાષ્ટ્રીય સંયુક્ત સચિવ એડવોકેટ મહેન્દ્ર પરમારની ખાસ ઉપસ્થિતિમાં યોજાયું હતું। નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શાંતિલાલ જેતપુરી તથા મહામંત્રી ભાઈલાલ પરમારને નિમણૂક આપતા રાષ્ટ્રીય મહામંત્રી જ્યોત્સનાબહેન બેરવા, રાષ્ટ્રીય સચિવ સતીશ ચૌહાણ અને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ એડવોકેટ મહેન્દ્ર પરમારે સંગઠન વિશે વિગતવાર ચર્ચા કરતા જણાવ્યું હતું કે આ સંગઠનની સ્થાપના 26 નવેમ્બર 1977ના રોજ કરવામાં આવી હતી। ભારત દેશના 10મા રાષ્ટ્રપતિ મહામહિમ કે આ નારાયણજીએ આ સંસ્થાની સ્થાપના કરી હતી। આ સંસ્થાનો ઉદ્દેશ્ય અસમાનતા, મનુવાદી સમાજ વ્યવસ્થાનો નાશ કરવાનો અને સમાનતા, સ્વતંત્રતા, ભાઈચારો, ન્યાય અને માનવીય મૂલ્યો પર આધારિત જાતિ મુક્ત સમાજનું નિર્માણ કરવાનું છે। નેશનલ SC/ST ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જનરલ સેક્રેટરી સતીશ ચૌહાણ આજરોજ સુરતના સર્કિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિ જનજાતિ વિકાસ પરિષદની બેઠક યોજાઈ, જેમાં ગુજરાતની નવનિયુક્ત ટીમની લોન્ચ કરવામાં આવી। ગુજરાતના પ્રમુખ શ્રી શાંતિલાલ જેતપુરી તથા મહામંત્રી શ્રી ભાઈલાલભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી।
કે જેઓ આવનારા દિવસમાં 2024નો નવો રોડમેપ લઈને આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતના નાના મોટા ગામડાઓમાં પહોંચી અને SC/ST વિકાસ પરિષદની તમામ સૂચનાઓ અને જે સંગઠનના ઉદ્દેશો છે તે ઘરે ઘરે સુધી પહોંચાડવાનો રોડમેપ લઈને અમે સમાજની સમક્ષ આવી રહ્યા છે. આ પ્રેસ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના SC/ST તમામ ભાઈઓ અને બહેનોને આ સંગઠનમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ. આવો આપણે સાથે મળી બાબા સાહેબના સપનાનું ભારત બનાવીએ. જય ભીમ. સંગઠનો અનેક થયા છે, પરંતુ અનુસૂચિત જાતિ સમાજનો જે વિકાસ થવો જોઈએ, જે દિશામાં અલગ અલગ સંગઠનો ખરા અર્થમાં છેવાડા સુધી લોકોને લાભ મળે કઈ દિશામાં કામ કરશે સંગઠનો? આ સંગઠનનો ઉદ્દેશ છે શિક્ષણ માટે જાગૃતતા લાવવી. અત્યાર સુધી સરકારોએ ખૂબ સારું શિક્ષણમાં કામ કર્યું છે, પરંતુ હજી પણ શિક્ષણમાં વધુ કાર્ય થાય, SC/ST સમાજના બાળકોને શિક્ષણ મળે. સ્વાસ્થ્ય માટે હજી પણ આપણે ગામડાઓમાં ઔપચારિક નથી, હોસ્પિટલો નથી, તો હોસ્પિટલો મળે. સાથે સુવિધાઓ મળે, જેવા કે ગામડાઓમાં આજે પણ ટોયલેટ વગેરેની તકલીફ હોય છે, સંડાસ વગેરેની, તો તે બનાવવામાં આવે. આવી તમામ પાયાની સવલતોની અમે જાણકારી સરકાર સુધી પહોંચાડીશું કે આ ગામડામાં આ સુવિધાઓ નથી, અને તમામ SC/STને પડતી મુશ્કેલીઓની અમે સરકાર સમક્ષ માંગણીઓ કરીશું અને રજૂઆત કરીશું. હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.